ગામની અંદર નોરી નદીને કાંઠે આજે અહીંયા પુલ જે કોજે છે એ પાણીના કુવાથી બહુ વખતથી પાણી આવ્યું એટલે તૂટી ગયો છે. અહીંથી જતા બધા ખેડૂત છે, આજે 20-25 થી 30 ખેડૂતો છે, એનો રસ્તો છે અત્યારે, જેની અંદર આજે ખેડૂતને વાવવાનું બાકી છે ને વાવેતર બાકી છે, એટલે જેને દાણા હાથે બધું લઈ જવાનું હોય, વાવેતરની અંદર ગાડા છે, બળદ છે લઈ જવાનું હોય, કોઈ છોકરાને સ્કૂલે જવું હોય, આની સમસ્યા છે. એને તાત્કાલિક ને ધોરણે આ પુલનું કામ સરકાર કરે એવી આ ખેડૂતની બધાની માંગ છે. અહીંથી 3-4 ગામના રસ્તા છે, બાદગામ છે, સિરોદર છે, સુલતાનપુર છે, અહીંથી લગતા ઘણા રસ્તા છે. આના માટે અમારા ગામની અંદર એટલા બધા ભેગા થયા છે અને તાત્કાલિક ને ધોરણે આ અમારું કામ મંજૂર થઈ જાય ગાયોગા એવી અમારી માંગ છે. અત્યારે હાલના તબકે ભીખોર ગામની અંદર આ વરસાદ થયો ત્યારે એવી સમસ્યા ઊભી થઈ કે પાણી નોરી નદીમાં પૂર આવ્યું. એ પૂરને હિસાબે આ 30 વર્ષનો જૂનો પુલ હતો, એ પુલ ધોવાઈ ગયો છે. હવે સામેને કાંઠેમાં 60 થી 70 ખેડૂત ભીખોરના છે. અહીંથી 3 ગામનો રસ્તો છે, બાદગામ, સુલતાનપુર, સિરોદર, માંગરોળ તાલુકાને આ રસ્તો જોઈન્ટ કરે છે. એટલે અહીંથી બધાને નીકળવાની કાયમી થાય છે. અને 60 ખેડૂત ભીખોરના છે, એ સામે કાંઠે જમીન ધરાવે છે. એ અત્યારે એ લોકોને વાવણીનું વાવેતર કરવાને માટે જવાની કોઈ પણ રસ્તો રહ્યો નથી. એ લોકો વાડીઓની અંદર રહે છે. હવે અત્યારે એના છોકરાઓને ભણાવવાનું, પછી એ લોકોને કાયમી રેશનને લેવા માટે ગામમાં આવવાનું, એ ક્યાંથી એને આવવું, ક્યાંથી જવું, કેમ જવું, એ બધું અત્યારે એને મુસીબત ઊભી થઈ છે. તો સરકારે આની અંદર ઇમરજન્સી ધોરણે તાત્કાલિક કોઈ પણ હિસાબે સહાય રૂપે આ પુલને રિપેર કરી અને ચાલુ કરવું જોઈએ. તો આ ગામની સમસ્યા અત્યારે પૂરી થાય એમ છે. ગામના અત્યારે 60 થી 70 લોકો અહીં ભેગા થયા છે. એ બધા અત્યારે અહીં હાજર જ છે. અત્યારે અહીંથી જવાની રસ્તો નથી, કોઈ ઉતરવું નથી. જે આની અંદર આગળ બતાવ્યું એ પુલ હાવ તૂટી ગયો છે, ઉતરી શકાય એમ નથી. જેવી આજથી વર્ષો પહેલા ઓજતની પરિસ્થિતિ થઈ હતી એવી પરિસ્થિતિ અહીં થઈ છે. આ ફક્ત 60 ખેડૂતની છે, ઓલી આખા જિલ્લાની હતી. પણ આ 60 ખેડૂતને અત્યારે એને વાવેતર ક્યાં કરવું, કેમ કરવું, સાધન કેમ લઈને જવું, એ બહુ મોટી સમસ્યા છે. તો સરકારે અત્યારે ઇમરજન્સી ધોરણે આ પુલને રિપેર કરવું જોઈએ. અમારે અહીંયા રસ્તાનું બહુ પ્રોબ્લેમ છે. અટાણે કોઈ માણસ હાલી ચલી શકતું નથી. એને માટે અમે અહીંયા માણસ ઊભું 2 જણા હાથ પકડાવીને હેઠા ઉતરાવીએ. બહારના માણસોને ભાડગામના વાળાઓને આવી છે પોઝિશન. અમારે 50-60 ખેડૂત છે દાડીની માટે અહીંના સ્થાનિક. એને અટાણે બધાને આને શું કરવું, વાવેતર કેમ કરવું, બી કેમ પુગાડવું, ગાડી બંધ કેમ પુગાડવા, પુલ તૂટી ગયા માટે આ બધી પોઝિશન આવી છે. તાત્કાલિક અમારી માંગણી એક જ છે કે આ પુલ રિપેર થાય એટલી જ.